કાગ કહે બધાય બુદ્ધિ ના બાચકા, કાગ કહે બધા બુદ્ધિ ના બાચકા, આખો છે લોહીનો ઉકાળો છે વટમાં સુનતણો સરવાળો, સુનતણો સરવાળો છે વટમાં સુનતણો. કુદરત તણી બધી કૃતિઓને જાણવાની નોખી હતી સંતની નિશાળો. કવિ કાગ કહે બધાય બુદ્ધિ ના બાચકા. બુદ્ધિ તો તમને રસ્તો બતાવવા કામ લાગે, સિવાય નહીં. હો, અહીંથી ગાંધીનગર જવા એટલું જ બુદ્ધિ કામ કરે. જવા માટે શ્રદ્ધા જોઈ, ભક્તિ જોઈ, શક્તિ જોઈ. એ કોની પાસેથી મળે? સંતો પાસેથી મળે છે. એની એક નાની બે વાતો કરી લો, પછી આપને હું આનંદ કરાવીશ. હું આમાં સમજુ છું કે 10 મિત્રો એવા જે બેઠા છે કે જેને ખાલી દાંત જ કાઢવા છે. 10 મિત્રો એવા બેઠા જેને ભક્તિની વાતો સાંભળવી છે. 10 મિત્રો એવા બેઠા જેને કરુણો સાંભળવો છે. પણ ઘંટીએ દળાવા જાય ને ત્યાં ગાલા હાલતા હોય. ઘઉંનો ગાલો, બાજરાનો ગાલો, સણ્યાનો ગાલો, એમ અહીંયા અમારે ગાલા હાલશે. બાજરાનો ગાલો હાલે ત્યાં સુધી ઘઉં વાળા રાહ જોઈજો, ઘઉંનો ગાલો હાલે ત્યાં સુધી સણ્યા વાળા રાહ જોઈજો. બધું ભેળું કરીએ તો ભડીકું થઈ જાય, અને ભડીકું કરવાના ઘણા ઠેકાણા છે, અહીંયા ન કરાય. હે એટલે હું આમાં સણ્યાનો ગાળો વધારે, સણ્યાનો ગાળો એટલે જેને ફરસાણ વધારે ભાવે, એમ હાસ્યરસ વધારે ગમે. હાસ્યરસ તો પવિત્ર છે, મેં તમને કીધું ને, હાસ્યરસ તો જીવનમાં હોવો જ જોઈએ. હા, અમારા ગામડામાંથી એક બાપા મુંબઈ ગયા ને, મુંબઈ તો છોકરાઓ કીધું લુગડા બદલાવી નાખો, મેલા થઈ ગયા. તો કાંઈ મને કોણ ઓળખે, ન બદલાવ્યા. પછી ગામડે આવી ગયા, પછી છોકરા કે અહીં તો બદલાવી નાખો, તો કાંઈ તો બધા ઓળખે. લ્યો બોલો, અભણ માણા હાવ, દીકરા દલીલ નો કરી ગયા એકેય. અહીં તો કે બધા ઓળખે, વાહ કે મને કોણ ઓળખે. કોઠાહૂજ બહુ હોય, ગામડાના અભણ માણા હોય, ભણ્યા ન હોય પણ ગણ્યા બહુ હોય. એક બાપાને એક ભણેલા માણસે એટલું કીધું, સામે ગામ જવું છે, અડધી કલાકમાં પૂગી જાય. બાપા ન બોલ્યા કાંઈ. બીજી વાર પૂછ્યું, બાપા મારે સામે ગામ જવું છે, પોણી કલાક, અડધી કલાક, ન બોલ્યા. એમ થયું બેરા છે, હાલો ને કોકને પૂછી લે. હું જેવો હાલતો થયો એટલે બાપાએ કીધું કે તું 20 મિનિટમાં પૂગી જાય છે. એટલે પાછો વળીને કે તમને 3 વાર પૂછ્યું બોલ્યા રહીને હવે બોલવાનું કામ, તો હાલવાની ઝડપ તો જોવી જોઈએ. તારી હાલ કયા પ્રકારની છે એની ઉપર કહેવાય. તારી હાલ માણાની છે, હાંઢિયાની છે, ઊંટની છે, કયા પ્રકારની તારી હાલ છે. હવે ગામડાનો માણા કલ્પના કરો છો કેવી એની કોઠાહૂજ કેવી. એમ હે દુકાળ પડે ને, દુકાળ. પછી ગામડામાં મેં બાપાને પૂછ્યું, મેં કીધું બાપા મોલ ઉધરી ગયો, મને કે ઉજરી ગયો ને પાછો ગુજરી ગયો. તો મેં કીધું ખેતરમાં શું કરો, મને કે કસરત કરીએ છીએ. એનો જવાબ જોજો. તો કે મેં કીધું આ ભેં શું દે, મને કે બાંધવા દે. ભેં બીજું શું દે, તમારું કપાળ. પણ મેં કીધું તમે ભેંને શું દો, મને કે અમે ઉભવા દઈએ. સરકાર કાંઈ દે, મને કે આ નોટિસો દે. આ ગામડાનો માણસ, એની કલ્પના તો કરો. અભણમાં અભણ માણસ, એને કોઠાહૂજ બહુ હોય. ગામડાના અભણ માણસ છે ને બહુ કોઠાહૂજ હોય. અમેરિકાના મહેમાન ગામડામાં જમવા ગયા ને, તો ગામડાની બાઈ તો થાળી જેવા રોટલા ઘડે ને, ભાઈતું પડી જાય એવા. ગામડામાં રોટલા ઘડે એમાં ભાઈતું પડે, ને શહેરમાં રોટલા ઘડે એમાં ભમરા પડે. આ બેનો બેઠી છે એને ખાસ ખબર છે, બહેનોની સંખ્યા છે એટલે કહું, બહેનોમાં હંપ બહુ છે, તમે જોજો. હા હા, આપણે બસ સ્ટેન્ડમાં હામાં બેઠા છું તો ડોળા કાઢશું, અને બહેનો હામાં બેઠી હોય તો ઓળખાણ કાઢે. એક બેને એટલું જ પૂછ્યું હતું, બેન તમારું પિયર કે ગામ? તો કે હું ધાંગધ્રાની છું. કે તો આપણે બે બેનું કહેવાય. તો કે તમે ધાંગધ્રાના છો? તો કે ના, ધાંગધ્રાની ઘંટી મારા ઘરમાં છે. બોલો, આવા હક પણ કાઢી નહીં પણ જમાવી દઈએ હામિયું. હા, બેનોમાં બહુ હંપ છે, તમે જો. અને બેનોમાં તમે જોજો કીડિયું જેવું છે. બે કીડિયું છે ને, એક હાલી જાય એટલે બધું હાલ્યું જાય. આ બેનોમાં એવું છે, 5 બાયું ઉઠે બધું ઉઠે. આપણું મકોડા જેવું છે, એકલા ફરતા હોય એમ, એકલા આટા માર્યા કરે. અને પુરુષ છે જન્મજાત અભિમાની છે, બાયો છે જન્મજાત કરુણાની મૂર્તિ. એટલે શક્તિ કીધી ને, નારીને નિંદો નહીં, નારી નરની ખાણ, નારીથી નર નિપજે ધ્રુવ, પ્રહલાદ, રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન. નારીને નિંદો નહીં, નારી નરની ખાણ.
હે રામને નોતરું દેવા હાય બનો હવે કોક કૌશલ્યા સીતાને સાધના કરશો જાનકી રામની છાયા. આ દુનિયામાં રામની જરૂર છે તો હા કે તો કોક જનતાને કહી દો કૌશલ્યા થઈ જાય. કૌશલ્યા વિના રામ ન મળે. ભરતની જરૂર છે કે હા કોક માને કયો કઈ કઈ થઈ જાય. કઈ કઈ વિના ભરત ન મળે. લક્ષ્મણ ની જરૂર છે તો હા કે સુમિત્રા વિના લક્ષ્મણ ન મળે. અંજનીમાં વિના હનુમાનજી ન મળે. ધરાવીણી ધાન ન નીપજે અને કુળબીન માળું ન હોય. જેસલ જખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય. ધરાવીણી ધાન ન નીપજે અને કુળબીન માળું ન હોય. માં એવી હોય હે જનેતાની તાકાત છે. શક્તિ નારી નારાયણી એટલે તો કહેવાની જ. એટલે બહેનોમાં મારો કહેવાનો અર્થ બહુ સંપ છે. બહુ સંપ છે. બાયુ બહેનો છે તમે જોજો. મને એક જણે બહુ કીધી સાચી વાત કીધી. મને કે ભીખુદાનભાઈ બહેનોને છે ને હાર્ટફેલ નથી થતા આપણે પુરુષોને બહુ થાય. હકીકત જો તમે જોજો કોઈ પણ બાઈ માણા હાર્ટફેલમાં ગુજરી ગયો જવરલે દાખલો એટલે ભગવાન જાણે. નકર છાપું ખોલો એટલે આપણે હોય 4-5 કાયમ ખુરશીમાં ગોટો વરી જાય. હાયલા જાય દળી જાય એનું શું કરવું? એની ક્યાં વાત કરો? સિગરેટ હળગતી હોય ને આપણે ઓલાઈ ગયા હોય કે હમણાં અહીંયા ગાતા હતા સુન તણો સરવાળો તો હમણાં જુનાગઢ ભેળા કર્યા. હવે મને તો એને જે વાત કરી એ જ હું તમને કરું છું. મને કે ભીખુદાનભાઈ બહેનો છે ને વાતની વાતમાં રોઈ નાખે. વાતની વાતમાં હયું હલવું કરી નાખે. વાતની વાતમાં વાત કોકને કરી આવે. આ દુનિયામાં હૈયા હલવા કરે ને એને કોઈ દી હાર્ટફેલ ન થાય. અને આપણે મરીએ ત્યાં કોઈને કહીએ નહીં હું કામ ગોટો વરી ગયો એમ. નકર તો દુનિયા નો બચાવી લે. પણ આપણે તો અભિમાની બહુ ને હું મરું પણ કોઈને કહું નહીં તો મોજ વરી ગોટો અભિમાન છે ને. હે અમારા જુનાગઢના એક કવિ મિત્ર છે મોરારદાનભાઈ. જુનાગઢમાં એક કવિ છે. એક જ લીટીની કવિતા છે. એક જ લીટીની કે હું કરનાર ને કહેજો તું તારોય નથી. લ્યો આ કવિતા પૂરી. આ દુનિયામાં કોઈ એમ કે હું આમ તો એમ કેવું તું તારોય નથી. તો કે કેમ? કે તારી મા એમ કે દીકરો મારો છે. તારી પત્ની એમ કે નહીં પતિ મારો છે. તારા છોકરા એમ કે નહીં આ તો બાપ મારો છે. પછી જે મિલકતના જાજા ધણી હોય અને ધણી નક્કી ન થતો હોય એ મિલકત ટ્રસ્ટીઓને હોપી દેવામાં આવે. હે એટલે અહંકાર કરીશમાં અભિમાન કરીશમાં. એટલે અમારા કવિઓ કહે છે હે કે જીવસાને ફરે છે એ ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં. રેવું ભાડાના મકાનમાં. જીવસાને ફરે છે ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં. એ રેવું ભાડાના મકાનમાં. જીવસાને ફરે છે ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં. એ રેવું ભાડાના મકાનમાં. હું ગામડામાં એક પ્રોગ્રામ દેવા ગયો કાકા ત્યારે બાયુ બેઠી હતી બધી ગાતી હતી ડોશીઓ ગામડામાં. આ તો બધું સાહિત્ય હજી મળે છે. આ તો હજી વણખેડાયેલું ઘણું પડ્યું છે. અમારા બાબુ કાકાને ઘણા વાર મળે ત્યારે ખબર પડે કે તમે ગામડા ખુદીને સાહિત્ય ક્યાંકથી મેળવો મળે. એમાં એક ડોશીમાં આ ગીત ગાતા હતા. મને ગમ્યું બહુ. મેં કીધું મારી આ ગીત લખવું છે. મને કે લખી લ્યો ભાઈ અમે તો અભણ છીએ. હવે જોજો આ ગામડાના એક માજીના કંઠમાંથી નીકળેલું ગીતા કે જીવ સાને ફરે છે ગુમાનમાં તારે તો રહેવું છે ભાડાના મકાનમાં. આ શરીરરૂપી મકાન ભગવાન પાસેથી મેન તમે 50 વર્ષના પટ્ટા ઉપર ભાડે રાખ્યું છે. આમાં જીવાભાઈ નામના ભાડુત રહે. ભીખુદાન તો બીજું નામ કહેવાય. તમારા બધાના મકાનમાં જીવાભાઈ નામના ભાડુત છે.
આ બહેનોના શરીરરૂપી મકાનમાં જીવતી બેન નથી રહેતા, જીવાભાઈ જ રહે છે. કારણ કે પુરુષ ગુજરી જાય એટલે જીવ વયો ગયો એમ કહી, સ્ત્રી ગુજરી જાય એટલે જીવતી વહી ગઈ એમ નથી કહેતા, જીવ વયો ગયો એમ કહેવાય છે. અને ઉપરવાળો મકાન માલિક પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન એની હારે જો સારા સંબંધ હોય તો 50-60 વર્ષ સુધી વાંધો ન આવે, ન કરી તો 20-25 વર્ષ ખાલી કરાવે. હા નીકળ બારો નીકળ, ભાડું ભરતો નથી ને રે છો, ભજન રૂપી ભાડું, હો હરિસ્મરણ નું ભાડું. એટલે કે છે શું કે છે કે લેશે જમણા જાલી પછી તારે કરવું પડશે પલમાં ખાલી. કે લેશે જમણા જાલી કરવું પડશે પલમાં ખાલી, અને પછી તારું ડાપણ નહીં આવે તેથી કામમાં તારે રેવું ભાડાના મકાનમાં, રેવું ભાડાના મકાનમાં. કરશે પલમાં ખાલી, લેશે જમણા જાલી કરશે પલમાં ખાલી, તારું ડાપણ નહીં આવે તેથી કામમાં તારે રેવું ભાડાના મકાનમાં, રેવું ભાડાના મકાનમાં, રેવું ભાડાના મકાનમાં. તારું મકાન તારે ભાડે રાખ્યું છે, તારે ખાલી કરવું પડશે. અને હવે કડી સાંભળજો કે જાણે મારું મકાન એને કર્યા રંગને રોગાન, જાણે મારું મકાન એને કર્યા રંગને રોગાન. મારું મકાન સમજીએ ને રંગ રોગાન કર્યા કરે. રંગરોગાન કેવા કરે? ધોળા વાળ થયા હોય તો કાળા કર્યા કરે, 15 દી પોતા માર્યા કરે. એ 4-5 દી નું આઘા પાછું થાય તો ધોળા ઠેબા દેખાય, તે હાવ સટાપટા વાળો લાગે. આપણા આમ છે એવું નથી, આ બાયુમાં એવું છે. કોક બાયુના મોઢામાં ભેહીના વાહા જેવા, એમ હેતકનો પાવડર સોપડે, લાલીની પથારી ફેરવે, કુદરતે નેણ દીધા હોય ને ગાડીના પાટા જે મણિયું કાઢ નાખે અંબારિયું. પણ હવે એને લડી જ લેવું છે, પછી ક્યાં વાત રહી. એટલે કે છે શું કે છે કે જાણે મારું મકાન એને કર્યા રંગને રોગાન, અને જાણે લીધું છે કાયમ વેચાણમાં તારે રેવું ભાડાના મકાનમાં. જાણ લીધું છે એ લીધું છે કાયમ વેચાણમાં તારે રેવું ભાડાના મકાનમાં, રેવું ભાડાના મકાનમાં, રેવું ભાડાના મકાનમાં. હવે પછીની કડી બહુ સરસ છે કે જુઓ એનો રૂવાબ જાણે હોય કોઈ મોટો નવાબ. મોટો નવાબ હોય એવો તો રૂવાબ હોય, 24 કલાક ઇમરજન્સીમાં રખડતો હોય, બોલાયો થાય નહીં, ક્રોધનું જાળું હોય. તમે જોજો ઘણા બહુ ક્રોધી હોય. હા, જુનાગઢમાં મેં એક જણાને એટલું જ પૂછ્યું, મેં કીધું આપ ક્યાંથી આવો છો? મને કે સુલામાંથી આવીએ છીએ. હા, મેં તઈ ધકતા લાગો છો. મેં કીધું તબિયત પાણી બરાબર? મને કે થાય તો દુખી કરી નાખો. ક્રોધનું જાળું હો. ઘણા અકારણ ક્રોધ કરે, સકારણ ક્રોધ તો સંતે કરે. સંત મને તમને કલ્યાણને માર્ગે કરાવવા માટે કદાચ ક્રોધ કરવો પડે, પણ અકારણ ક્રોધ મૂર્ખા કરે. તેલની બરણી લઈને અમારે ત્યાં એક જણો તેલ લેવા ગયો દુકાને, તેલ લઈને આવતો તો બરણી જલકાણી, બરણી ઉપર ખીજાણો. બોલો, લે જલકા, લે જલકા, લે જલકા, આખી ઢોરી નાખી બરણી.
હવે આમાં બરણીનો કાંઈ વાંક ખરો? ક્રોધના જાળા એવા હોય ને. એક જણો બસમાં બેઠો તો એટલે બાજુવાળાને કે તમે ભાઈઓ કેટલા? તો 4 ભાઈઓ. તો 5 હો તમે શું કરી લ્યો? બોલો કે ક્યાં આપણે ક્યાં ઝઘડો કરો? એમ ઝઘડો થાય તો તું મને પૂછ ખરો. બોલો કે લ્યો ને હું જગ્યા દીધું, જગ્યા ન દીધી તો મારી ન નાખું તને. આવા ક્રોધના જાળા હાવો. અમારે ત્યાં ગામડામાં 60-70 માણસ રસોઈનો દૂધપાકનો ટોપ પડ્યો હતો. એક જણાને કીધું કે કૂતરું બોટી જાય એની ધ્યાન રાખજે, મોં નાખી જાય નહીં. કે તમે તમારા મુજાવમાં હું લાકડી લઈને બેઠો અહીંયા. તે કૂતરું તો અનિકોર હાલ્યું જતું હતું, હળી કાઢીને 1 લાકડી મારી તો ઉલડીને ટોપમાં પડ્યો અને આમ ડોકી પકડી રાખી, બોયટું નથી જરાય. પણ આ પોણું માલિકોર પડ્યું એ તો જોતું કાંઈ નહોતું થવાનું, જવા દીધું હોત તો. પણ ક્રોધના જાળા હું બેઠો ની નીકળી હું હોગે ઈ ગજબના માળા. અને પાછા સલાહ બહુ દે. સસ્તામાં સસ્તું જો કાંઈ હોય તો સલાહ છે. તમારે કાલે આ ગાંધીનગરમાં કોકને પૂછજો કે આમને આમ કર્યું હોય તો કેમ? તો હામાવાળો તરત જ એમ કે જો તમે મારું માનો તો તારા ઘરના નથી માનતા ને અમે શું કામ માનીએ? જુનાગઢમાં મેં એક જણાને કીધું, મેં કીધું મને આમ છાતીમાં બહુ બળે છે, એસિડિટી થઈ, છાતીમાં બળે છે. તો મને એને સલાહ દીધી. બોલો, મને કે એનેથી તો મચ્છર મરી જાય. પણ મેં કીધું એ ડીડીટી, આ એસિડિટી છે. તું કે એ ડીડીટી છે. નોખા પાડ ભળના દીકરા. ઓમાં મચ્છર મરે, આમાં આપણે મરીએ એમ મને કે તો હશે હો. સલાહ દેવી પછી ક્યાં વાત રહી? એક જણાને એટલું કીધું અમારા ઘરમાં ઉંદરડા બહુ થયા. ઓલો કે હરપ રાખો, હરપ એમ હરપ રાખો અમારા ઘરમાં, અને અમારે બસ સ્ટેન્ડ હોવા જવું એમ. આવી સલાહ તો દેમાં, આવી સલાહ તો દેમાં. ગમે એવી સલાહ દે એટલે કે છે કે જુઓ એનો રૂવાબ, જાણે હોય કોઈ મોટો નવાબ. પણ કાળ આવીને કેશે તારા કાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. આવીને કેસે તારા કાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. એ રેવું ભાડાના મકાનમાં. થાશે હુકમ નામું, નહીં હાલે બાનું. થાશે હુકમ નામું, નહીં હાલે બાનું. થાશે હુકમ નામું, નહીં હાલે બાનું. અને સંતો ચેતાવે છે સાનમાં. બહુ મોટી વાત, છેલ્લી કડી સાંભળજો. થાશે હુકમ નામું, પછી ન્યા નહીં હાલે બાનું. આ મકાન ખાલી કરવાનું જેથી થાશે હુકમ નામું, પછી ન્યા નહીં હાલે બાનું. માટે આવા સંતો ચેતાવે છે સાનમાં,
તારે રેવું ભાડાના મકાનમાં, આવા સંતો ચેતાવે છે સાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. એમે તકપાસ હોય, उत्तम अभ्यास होय, आसोय सजन सपूत खानदान का, एक जनरल कप्तान होय, जनरल जुवान होय, खुद की कमान होय तो रंग तूफान का. ऐसे इंजीनियर होय, मापगिरी में होय, कला बहुतेर होय, वाकिफ कुरान का. ये सुखद स्वभाव होय, दिल दरियाव होय, पिंगल बचाव तब बने नहीं प्राण का, पिंगल बचाव तब बने नहीं प्राण का. आवे आस करके निराश ना फिरा ना कबू, ग्रास ग्रास में सुख भाग कीन लीजियो. ये साहिबी हमेरी ऐसी जगत में रहेगी सदा, ऐसा अभिमान कबू मन में न कीजियो. बेशक संबंध है, बेशक संबंध है, आंख बुध हुए बात, राम नाम रखो याद, सद्गुण से रीजियो. ये पिंगल बनंत नहीं कीजियो, किसी के पर दिया है प्रभु ने कुछ दीन को दीजियो, दिया है प्रभु ने कुछ दीन को दीजियो, दिया है प्रभु ने कुछ दीन. હવે આસ करके निराश ना फिराना कबू, ग्रास ग्रास हमें सब भाग्य गिन लीजियो. और साहेबी हमेरी ऐसी जगत में रहेगी सदा, ऐसा अभिमान कबू मन में न कीजियो. तो શું કરવું જોઈએ એના બે પ્રસંગ આપને કહી દઉં. જે ધર્મના નેજા નીચે હું અને તમે બેઠા છીએ, સ્વામિનારાયણ સંપ્રદાયના એક મહાન પ્રતાપી સંત ધ્યાની સ્વામીનું સાનિધ્ય તમને મને મળ્યો હોય, જેને અવિરત કોઈ પણ સંપ્રદાયના મહાપુરુષને તમે એમ કહો કે હું ધ્યાની સ્વામીને મળીને આવ્યો છું, તા તો એ રાજીના રેડ થઈ જાય એમ અહો ભાગી કહેવાય તમારા. આવું જેને બિરુદ પ્રાપ્ત કર્યો છે. હા, નથી મફતમાં મળતા, એના તો મૂલ ચૂકવવા પડતા, દુનિયામાં સંતોને સંતપણા ક્યાંય નથી મફતમાં મળતા. મૂલ ચૂકવવા પડે. હું હમણાં જ ભુરાભાઈને ત્યાં બેઠો ત્યારે હું વાત કરતો હતો કે શાંતિ પમાડે એને સંત કહીએ, જેના દાસના દાસ થઈને રહી આ દુનિયામાં શાંતિ પમાડે એને સંત કહીએ. જસુભાઈ, મનુભાઈ, પ્રવીણભાઈ, મોરારદાનભાઈ એને મને ધ્યાન સ્વામીની વાતો કરી છે. મારી પાસે કોઈ શબ્દ નથી. આપણે એમ થાય કંઈક શબ્દો વાપરશું કંઈક અન્યાય થઈ બેસીએ તો એમ માટે મારા કોટી કોટી વંદન છે એમના ચરણોમાં. સંત હૃદય તો બહુ રુજુ હોય. આ દેશ તો સંતોનો દેશ છે. આ ભારત છે ને તો સંતોનો દેશ છે. આ દેશમાં દેવાની વાત આવી છે મિત્રો, આ દેશમાં કોઈ દી લેવાની વાત આવી જ નથી. હવે દેવાની કેટલી મજા છે અને લેવાની કેટલી મજા છે તમને સંતોના પ્રવચનમાં શાસ્ત્રમાં વિશ્વાસ ન આવે તો કોઈ ઘેરે ઘેરેથી નખતરો કરજો. કોઈ બેન દીકરી આવી હોય અને 100 રૂપિયા દેતા હોય કે એનો ફોટો પડાવજો, અને 100 રૂપિયા કોકની પાસે ઉછીના લેવા જાવ એનો ફોટો પડાવજો. પછી બે ફોટાનું હું તમે હામાં રાખીને જોવું એટલે કેમેરો કહી દે કે દેવામાં મોઢું કેવું છે અને લેવામાં મોઢું કેવું છે. ત્યાગ છે ને એ તો અંદરથી આવે છે. અમારા કવિ કાગ એમ કહેતા 5 વસ્તુ અંદરથી આવે છે: ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા ટાવની ટાઢી. આ બધું અંદરથી આવે છે. દાતારી અંદરથી આવે છે. દાતારીને ઇન્જેક્શન લેવા જવાય ક્યાંય?
સુરવીરતા અંદરથી આવે છે. સુરવીરતાને કે ટ્યુશન રખાય? હે સાહેબ મને ભણાવી દો, મારે રણ મેદાનમાં જવું છે. એ કેવોક જાય? ભણાવ્યો કેવોક જાય? એક જણો ધીંગાણેથી દોડીને વયો આવ્યો ને તો બધા મીંડા પૂછવા કે ધીંગાણે કેમ દોડીને વયો આવ્યો? કે ત્યાં ક્યાં દયા જેવું નામ છે? ત્યાં તો હાવ બટાઝટી જ બોલે છે. ધીંગાણામાં બટાઝટી હોય, તું ક્યાં સપ્તાહ સાંભળવા ગયો તો તને લેવા હામાં આવે? હે હર ભજવું હક બોલવું દોનો બાતા વાલી નરને ઉતરે નહીં કદી આઠો પોર ગમલ. અને હરવાણી હાચી હોય ને કોઈ દી દુકાળમાં ડૂકે નહીં. જેની હરવાણી હાચી હોય એ તો દુકાળમાં ડૂકે નહીં, પણ જેના પેટાળ પાપી હોય એની ભેખ ન દૂજે ભૂદરા ભાઈઓ. સંતો એનો એક મારે પ્રસંગ કેવો છે આપને, અમારા જુનાગઢનો, જુનાણાની ધરતીનો, અમારો ગરવો ગિરનાર. બ્રહ્માનંદ સ્વામીને આ ધરતી ઉપરથી વિદાય લેવી હતી ત્યારે સહજાનંદ સ્વામીને, સ્વામિનારાયણ ભગવાને સહજાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને જુનાગઢ મોકલેલા. મંદિરનું કામ એને સોંપવામાં આવ્યું. કારણ સ્વામિનારાયણ ભગવાન એમ હતું, બ્રહ્માનંદજી હાજર હશે તો મને નહીં જવા દઈએ. કેટલો લગાવ હશે બ્રહ્માનંદ સ્વામી સાથે. અમારું જુનાણું, અમારો જૂનો ગઢ. વિશ્વનો નકશો જુઓ ને, વિશ્વનો નકશો તેનું હૃદય ભારત છે. વિશ્વનો નકશો જોશો તો એનું હૃદય ભારત છે. ભારતનો નકશો તમે જોશો તો એનું હૃદય ગુજરાત છે. ગુજરાતનો નકશો જોશો તો એનું હૃદય સૌરાષ્ટ્ર છે. અને સૌરાષ્ટ્રનો નકશો જોશો તો એનું હૃદય ગરવો ગિરનાર છે. 12 ગાઉ ઉપર જેની છાયા પથરાયેલી છે એ ગરવા ગઢ ગિરનારની છાયાનો એક પ્રસંગ આપને કહું. એક બાવલો અને લાડડીબુ કઠિયારા ભાઈ બહેન હતા, જેના માવતર મરી ગયેલા. જેના માવતર મરી ગયેલા, પણ બહુ સાચી વાત છે મિત્રો, ભાઈ મરે ભવ હારીએ બેની મરે દશ જાય, પણ જેના બાળાપણમાં માવતર મરે એને ચારે દસ્યુ ના વાવાય. ગરીબ ગુજરાન કરે. ગરીબાઈના વાદળા તો જેની ઉપર વિરહાઓને ખબર પડે, માથાના હબાકા જેને નીકળ્યા હોય ને ખબર પડે, વીસીના ડંખ તો જેને લાગ્યા હોય ને ખબર પડે કે વીસીની વેદના કેવી હોય. એક રાજા ઘોડા ઉપર જતા હતા, ગરીબ માણસ સામે મળ્યો, છાણા માંડો હુંડલો માથે, લાકડાનો ભારો માથે, અને પૂછ્યું કે કેમ મજામાં? એટલે કે હા મજામાં બાપુ. એટલે રાજા કે એમ કહે, એક ગુણ ઘઉંની ને એક ગુણ બાજરાની ને એક ઘીનો ડબ્બો ઘેરે મોકલી દેજે. તો વગડાની માથે, વગડામાં ઉભા ઉભો ગામડાનો ગરીબ માણસ રાજાને એમ કે છે, તો બાપુ સાંભળતા જાઓ. અમારા કવિ કાગ એમ લખે છે કે તમે ન પૂછો દુખિયાની વાતું રે, વાતડીએ બ્રહ્માંડ ડોલે. મહારાજ કોઈ દી ગરીબ ને પૂછતાની તારી ગરીબી કેવી છે, નકર બ્રહ્માંડ ડોલી જાય છે. મારી ગરીબાઈ એ મંદિરો સાંભળે. મહારાજ હું મારી ગરીબાઈની વેદનાની વાત કરવા બેહું, કદાચ મંદિર સાંભળી જાય. હે મારી ગરીબાઈ એ મંદિરો સાંભળે, તો તોલી મંદિરની મૂર્તિ ઓરુવે રે, વાતડીએ બ્રહ્માંડ ડોલે. મારી ગરીબાઈ કદાચ મંદિરની મૂર્તિ સાંભળી જાય છે રાજા, તો એની આંખમાં હું જાય. પાછળ ન પૂછો દુખિયાની વાતું, વાતડીએ બ્રહ્માંડ ડોલે. હે અને હવે સાંભળજો, મારી ગરીબાઈ બોલો હે માળો આપણે, એ મારી ગરીબાઈ હે માળો આપણે, તોલો હે માળો ઓગળીને હાલે રે, વાતડીએ બ્રહ્માંડ ડોલે. મહારાજ મારી ગરીબાઈ હિમાલય
એ સમસાન સાંભળે તોલા મસાણો ના મૂડ દાવો રૂવે રે વાતડી જે રે માંડ ડોલે. મારી ગરીબાઈ, મારી વેદના, મારો દુખી પોજો મહાણ સાંભળી જાય ને તો મહાણ ના વરદાઓ રુદન કરશે. આવી ગરીબાઈ માં જીવનારા ભાઈ બહેન, પણ ભાઈ ને એની બેન માં દુનિયા હતી, એની બેન ને એના ભાઈ માં દુનિયા હતી. ઘડીક વેલા મોડો ભાઈ થાય બાવલો તો લાડલીબુ વાટ જોયા કરે, મીટ માન્યા કરે, મારો ભાઈ કેમ નહીં આવ્યો હોય. માવતર મરી ગયા છે. એક વાર લાકડા કાપી કાપી ગરવા ગિરનાર માંથી લઈ આવે, વેચી અને ગુજરાન કરે. પણ એક ઘટના એવી બની કે બાવલાએ આવીને કીધું લાડલીબુ એની બેન ને કે છે, બેન ખાવું છે મારે, ભૂખ લાગી છે. લાડલીબુ એટલું બોલી, ભાઈ ખાવા કાંઈ નથી ઘરમાં, ખાવા કાંઈ નથી ઘરમાં. એ સાંભળીને ભાઈ એટલું બોલ્યો, બેન લાવ દાંતરડું લાકડા કાપી આવું. અરે કે બાવલા, દાંતરડું જો હારું હોત તો હું લાકડા ન કાપી આવું. શું થયું? દાંતરડું હાલે એમ નથી, એને કકરાવવું પડે એમ છે. કદાચ કકરાવું શબ્દ ગુજરાતને માટે અજાણ્યો લાગતો હોય છે, પણ અમારા સૌરાષ્ટ્રનો શબ્દ છે દાંતરડું કકરાવવું છે. લાય બેન, લાય હું કકરાવી આવું. હો, પણ તું હિંમત રાખજો, સમયના વાદળા છે બેન, આવે ને જાય, આવે ને જાય. એ હાથમાં દાંતડું લઈને લુવારની કોડીએ ગયો, લુવારની દુકાને ગયો. ઘણા માણસો બેઠા હતા, કેમ કે હું દાંતડું કકરી દે. બધા માણસો વયા ગયા. પછી એ બાવલો લુવારને એમ કે છે, સાંભળજો મિત્રો, કે ભાઈ મને આ દાંતડું કકરી દેશો? લુવાર કે હા, લાવો પૈસા કકરી દઉં. કે પૈસા નથી. કે તો શેની ઉપર કકરી દઉં? કે મારા બાપની ખાનદાની ઉપર કકરી દે. આ ભવ નહીં ચૂકવાય તો આવતા ભવ તારે પેટ અવતાર ઋણ ચૂકવી દે, પણ એમ તો કકરી દે. બહુ કરી ગયો બાવલો, બહુ કરી ગયો, બહુ કાકલુદી કરી, પછી દાંતડું કકરી દીધું. ભાઈ બેન ગરવા ગિરનારની ગોદમાં જઈ લાકડાનો ભારો લઈને આલ્યા આવે છે. ભૂખ લાગેલી. રસ્તામાં ગુણાતીતાનંદ સ્વામીને ઠંડી વાય. એટલે બાવલાએ એટલું કીધું કે સ્વામીજી ઠંડી વાય છે? હા બેટા, બહુ ટાઈટ વાય. તાપણું કરી દઉં? હે, જે લાકડા વેચીને ગુજરાન કરવું, પોતાનું પેટ ભરવું છે, એ કઠિયારો આજે એટલું બોલ્યો, બાપુ તાપણું કરી દઉં? આ ઈ દેશ છે, આ સૌરાષ્ટ્ર ઈ છે. હા બેટા, તલું કકરી દે ને, ભઠ્ઠો કરી દે, તાપણું કરી દે ને. એ તાપણું કર્યું અને થોડીક ટાઈટ ઉડી તો અંદરથી ઉદ્ગારો નીકળ્યા, બેટા આજથી તારી ઉપરથી ભારો ઉતરી ગયો, કાયમને માટે ઉતરી ગયો બેટા, આજથી ભારો. એક વાત લખી લેજો, દુઆ અને કદુઆ કોઈ દી આપી અપાતી નથી, એ તો નીકળી જાય છે. કોઈ એમ કે આશીર્વાદ કોકને આપો, ખરાબ કોકને આપો, એ વાતમાં માલ નથી. ખરાબ એ નીકળી જાય છે ને આશીર્વાદ એ નીકળી જાય. એને કોઈ રોકનાર કોઈ આ જગતની શક્તિ છે જ નહીં, નીકળી જ જાય. હું એકવાર મુંબઈ થી આવતો હતો ને, મારી નજરે જોયેલી વાત તમને કહું. એક સુરદાસ માગતો હતો ટ્રેનમાં. એ તો આપે ચિત્રો જોયા છે, પાવો વગાડતો હોય, કંઈક વગાડતો હોય, આંખ્યું વિનાનું અંધારું, એમ કરતો કરતો નીકળ્યો. બધા જે કાંઈ હોય આપતા હતા. પાટિયા ઉપર એક સૂતો માણસ, એને એમ થયું કે કંઈક સુરદાસને આપું એમ. એટલે આમ ખિસ્સામાં હાથ નાખીને દસ્યું કાઢ્યું. સુરદાસ આગળ વ્યા ગયા. એટલે વચ્ચે બેઠો તો એ માણસને ઈશારો કરીને કીધું કે દસ્યું આપી દે તો સુરદાસને.
એટલે વચ્ચેના માણસે સુરદાસના હાથમાં દસ્યું આપ્યું. સુરદાસના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, ભગવાન તમારું હારું કરશે. એક માણસ એટલું બોલ્યો કે કોનું દસ્યું કોને આપ્યું, સુરદાસે કોને દુઆ દીધી. સુરદાસ સાંભળી ગયો. સુરદાસ કે હું આંધળો છું, મારી દુઆ આંધળી નથી, તો દસિયાવાળાને ગોતી લેશે. હે કે હું આંધળો છું પણ મારી દુઆ આંધળી નથી, તો દહિયાવાળો જ્યાં હશે ત્યાં ગોતી લે. એમ ગુણાતીતાનંદ સ્વામીના હૃદયમાંથી શબ્દો નીકળી ગયા, આજથી ભારો ઉતરી ગયો બેટા તારે માથેથી. બાવલો એટલું બોલ્યો, લાડલીબુ આ સંત કેવા રાજી થયા જો બેન. આપણે થોડાક લાકડાનું તાપણું કર્યું ને ત્યાં તો એને એમ કીધું કે તારી માથેથી ભારો ઉતરી ગયો. લાડલીબુ એટલું બોલી, બેન એટલું બોલે, હા ભાઈ બોલ્યા, મેં સાંભળ્યું સંતના શબ્દો સાચા પડ્યા. એ બાવલો, એની બેન લાડલીબુ, રૂપાલી, જુનાગઢ નવાબે એની સાથે લગ્ન કર્યા. બાવલો મટીને બાઉદીનભાઈ દિવાન બન્યા, અમારા જુનાગઢના ભાઈઓ. જુનાગઢના બાઉદીનભાઈ દિવાન બન્યા. અમારે બાઉદીન કોલેજ એના નામની અટાણ સાક્ષીપુરે છે. એ બાઉદીનભાઈ દિવાન બન્યા પછી એક થોડો નજીવો કર પ્રજા ઉપર નાખ્યો તો પ્રજા હોહવાઈ ગઈ, હલબલી ગઈ. જનતા જનાર્દન માંથી પુકાર નીકળ્યો, એટલો બધો કર ન હોઈ શકે, એટલો બધો કર અમારે ભરવો કેવી રીતે? માણસો બાઉદીનભાઈ પાસે ગયા બધા અને કીધું, બાઉદીનભાઈ એટલો બધો કર અમારાથી નહીં ભરાય. અને બાઉદીનભાઈ આવીને, એક નજીવો કર તમારાથી નહીં ભરાય? એમાં જનમેદરી માંથી લુવાર આગળ આવીને કે, બાઉદીનભાઈ નોય તે બાપા દાતરણા કકરાવાના નોય. હે કે નો હોય તઈ દાતરણા કકરાવાના ન હોય. બાઉદીનભાઈ ને એમ થયું, હા હા સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. હે સમય તો જો એક વખત હું પણ ઈ જ હતો, એને કર માફ કરી દીધો. મારો કહેવાનો અર્થ, કુદરત તણી બધી કૃતિઓને જાણવાની નોખી હતી સંતની નિશાળો. કુદરત તણી બધી કૃતિઓને જાણવાની નોખી હતી સંતની નિશાળો. કાગ કહે બધા બુદ્ધિના બાચકા, કાગ કહે બધા બુદ્ધિના બાચકા, આખો છે લોહીનો ઉકાળો છે વટમાં સુનતણો સરવાળો છે વટમાં સુનતણો સરવાળો. ગુણતા માંગતા બાકી મેલતા આખો ભવ મેં તો કાઢ્યો છેવટમાં સુનતનો સરવાળો છેવટમાં. કાગ કહે બધા, કાગ કહે બધા બુદ્ધિ ના બાચકા, કાગ કહે બધા એ બુદ્ધિ ના બાચકા.
આખો છે લોહીનો ઉકાળો છેવટમાં શૂન્ય તણો સરવાળો છેવટમાં શૂન્ય તણો. કહેવાનો મારો અર્થ સમર્પણ કરવું પડે, એમાં છોડવું પડે છે. આપણા ઘરમાંથી કૂતરું રોટલો ઉપાડી જાય અને આપણું આખું ઘર ડેલી સુધી દોડ્યા જાય અને આપણા હાથમાં ન આવે ને પછી આપણે એમ કહીએ મારા દાડા ભલે ખાઈ જાય, ભલે ખાઈ જાય, ભલે ખાઈ જાય. એ રોટલો કોઈ દી દાદાને પૂગે નહીં, કારણ કે નાખ્યો તો નથી, એના જીવના જોખમે ઢળડી ગયું બિચારું. એને ઉદારતા ન કહેવાય. મોઢામાં એકેય દાંત ન હોય અને 80 વર્ષનો ડોસો એમ કે દીકરા શેરડી ખાધા જેવડા થયા એટલે આપણે નથી ખાતા. અમને ખબર તો હું કામ નથી ખાતો. ઈ તારા મોઢામાં એકેય દાંત નથી તે મૂકી નાખ, આખે આખા માદરિયા ગાંઠ્યું હોતો ખાઈ જતો. હે, એને ઉદારતા ન કહેવાય. એમાં છોડવું પડે છે, એમાં આપવું પડે છે, એમાં સમર્પણ કરવું પડે છે. અને સમર્પણની વાતો કરવી બહુ હેલી છે. વાતો પરિણામ નો આવે. એ તો સંત શિરોમણી ધ્યાની સ્વામીની જેમ જીવવું પડે તો જ આ પરિણામ આવી શકે. આમાં આ વાતો ન આવે. વાતો નથી કરતા બજારમાં ઘણા બેઠા બેઠા, નાણું તો હાથ છે કાલ નથી, વાપરો મોજ શોખ કરો, નાણું તો હાથનો મેલ છે, લાવો એક બીડી. હા, તે હાથનો મેલ છે તો ઉખેડીને જુડી લઈ આવીને જાને, એવો દાતારનો દીકરો થયો હતી. આ તો કરવી બહુ હેલી છે, જીવનમાં ઉતારવી બહુ અઘરી છે. અમારા કવિ દાદ એટલે લખે છે, દાદુભાઈની કવિતાઓ અદભુત અદભુત કવિતા. કે પ્રભુ તું આપે એટલું જલો. સાંભળજો મિત્રો, કે હું નહીં એ ઓછું વધુ કાંઈ કહું, વાલા તું આપે એટલું જલો. પ્રભુ તું આપે એટલું જલો, હું નહીં ઓછું વધુ કાંઈ કહું, પ્રભુ તું આપે એટલું જલો. એ વાલા તું આપે એટલું જલો. આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે બહુ, એ વાલા મારા ભંડાર ભર્યા છે બહુ. આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે બહુ, એ વાલા મારા ભંડાર ભર્યા છે બહુ. પણ મુખમાં સમાઈ એટલું માગીશું, મુખમાં સમાઈ એટલું માગીશું, નહીં ઉડલ માલો, વાલા તું આપે એટલું જલો. હું નહીં ઓછું વધુ કાંઈ કહું, પ્રભુ તું આપે એટલું જલો. એ વાલા તું આપે. આ જો ભજનમાં આ ગીત છે, સાંગો પાંગ જો ઉતરી જાય તો માણસના જીવનમાં કોઈ દી દુઃખ જેવું રહે જ નહીં. પ્રભુ તું આપે એટલું જ લઉં, હું નહીં ઓછું વધુ કાંઈ કહું, મારા વાલા તું આપે એટલું જ લઉં. કારણ શું? હવે સાંભળજો. મોંઘા હોય પણ મોતી ખવાય નહીં, ખાઈ સબ બાજરો ને ઘઉં. આ દુનિયામાં ખાઈ સબ બાજરો ને ઘઉં. આહા, મોંઘા હોય પણ મોતી નો ખવાય. મોતી કણ મોંઘો કિયો, સોંઘો કિયો અનાજ, તુલસી તબ મેં જાનિયો અબ તું ગરીબ નવાજ. હે,
આ ટાટા ને બિરલા વાળા ઘઉં ને બાજરો જ ખાય છો. એ હોનાની ગીનીઓ કરાવીને સોનાનો લોટ ભરીને શાક નથી કરતા, નોટુના કાંઈ સંભાર નથી કરતા. એ આપણી જેમ આ જ ખાય છે. હ મોંઘા હોય પણ મોતી ખવાય નહીં, ખાઈ સવ બાજરો ને ઘઉં. અને મિલના માલિક તાકા પહેરે નહીં કોઈ દી, કાપડના મિલના માલિક તાકા પહેરે નહીં તો હવા ગજ પહેરે છે સૌ. પ્રભુ તું આપે એટલું જનો. મિલના માલિક તાકા પહેરે નહીં કોઈ દી, મિલના માલિક તાકા પહેરે નહીં તો હવા ગજ પહેરે છે સૌ. પ્રભુ તું આપે એટલું જલું, એ પ્રભુ તું આપે એટલું જલું. કાપડના મિલના માલિક કોઈ દી તાકા પહેરી નીકળે નહીં. મને ગામડાના એક માણસે કીધું તો હમણાં, મને કે ભીખુદાનભાઈ 50 જોડી કપડા ઘરમાં પડ્યા હોય તો કેટલા પહેરી નીકળે માણા? મેં કીધું એક. મને કે એક તો છે ભાઈડાને. કેટલો પરો કેવો એનો હે. મને ગામડાના માણસે એક બહુ સરસ વાત કરી. મને કે ભીખુદાનભાઈ રૂપિયા ન હોય અને હાલીને જવું પડે, તેથી મને કે કોઈ દી એમ નથી થયું કે પૈસા નથી ને હાલવું પડે. તો એમ એક તમને શું થાય? મને કે મને એમ થાય કે આ સુખી માણસ નથી ફરવા નીકળતા, એમ ફરવા નીકળ્યો છું. આ મનની જ ભૂમિકા છે, સમજાય જાય બહુ સારું છે. અને મને કે કોઈ પણ નો બંગલો જોઉં, મોટર જોઉં, સાહેબી જોઉં તો મને કે ભગવાન કોટ કાઢે. મને કોઈ ઈર્ષા નથી થઈ કે ભગવાને આને દઈ દીધું ને મને કાંઈ ન દીધું. મેં ત્યાં તમને શું થાય? મને કે મને એમ થાય કે આપણું છે ને આપણે ભાડે આપ્યું છે. આ સમજાય દે બહુ સારું. આ મનની જ ભૂમિકા છે. દિવાળી ઉપર કરોડપતિના છોકરા બહુ મોટા મોટા ફટાકિયા લઈ આવે, પણ ફોડવા વાળા ઝૂંપડપટ્ટીમાં જ બોલાવે. એ પાછા ફોડી ન હગે. એટલા બધા હુંવારા હોય, દિવાળીઓ મૂકવા વાળા બીજા હોય પાછા. પછી એને હા મામી મજા ન આવે. ઓલા દિવાળી મૂકે પણ એને મજા ના આવે. આપણા ભડાકા નહીં ને એમાં કોકના. મનની જ ભૂમિકા છે. ઘણા મન નબળા બહુ હોય. તમે જોજો ઘણા આપણે એમ કે વરસાદ બહુ પડશે તો મીર્યા. આપણે કે ઉનાળો બહુ તપશે તો મીર્યા. આપણે કે ચોમાસું બહુ જામશે તો ગયા. પણ તો તને રાખવો ક્યાં? અમારે તને એકી ઋતુ હદે ને તને ક્યાં લઈ જાવો? અને વાતની વાતમાં તમે જોજો ઘણા માણસો એ મીર્યા દીમાં 10 વાર મને 10 વાર બેઠો થાય પાછો. ઇન્જેક્શન દેવા જાય ઘણા. તમે જો ચિત્રો જોયા છે, અનુભવ્યા છે. ઘણા ઇન્જેક્શન દેવા ડોક્ટર પાસે જાય ને તો ડોક્ટર વાં ઇન્જેક્શન ભરતો હોય ને તો અહીંયા આહા સાહેબ ખમાહે નહીં હો મારાથી. બોલો ડોક્ટર કે હું તારી પાસે હજી આવ્યો જ નથી. એ સાહેબ મને પીવાની દવા દો, હું નહીં ખમી હગું. પણ બોલો કે હું અહીંયા હજી નાડાવા છેટો છું. એ તમે ચિત્ર જોયું છે. અને ઘણા ઇન્જેક્શન દઈને કેવું પડે દેવાઈ ગયું એમ કોઈ દેવાઈ ગયું મને ખબર નથી. આ બે મનની ભૂમિકા છે લ્યો. એટલે આ મને વાત કરતો હતો. મને કે આપણે કોઈ એમ નથી માન્યું આપણું છે ને આપણે ભાડે આપ્યું છે. જીવાય તો બહુ સરસ કહેવાય. પણ હમણાં એને મને એક બહુ સારી વાત કરી. મને કે મને નીંદર નથી આવતી. મને કે ભાઈ મેં કહ્યું નીંદર તો અટાણે હારાને ક્યાં આવે છે? મને કે મેં રસ્તો ગોતી લીધો. મેં રસ્તો ગોત્યો એટલે મેં કીધું તમે ઊંઘવાની ગોળીઓ લ્યો છો? અરે મને કે ઊંઘવાની ગોળીઓ લેવાના પૈસા હોય તો ઊંઘ જ ન આવી જાય કે તઈ છે ને મેં રસ્તો ગોત્યો. મને કે ઈ કહું તમને હું તો નીંદર ના આવે ને પછી વિચારે ચડી જાઉં. મેં તું કેવા વિચારો કરો? મને કે માણાવદર વયો જાઉં, બધા જીન મિલ લઈ લઉં. હા પછી મને કે જેતપુર પૂગી જાઉં, બધી ડાંગું લઈ લઉં. હું વાત છે? મને કે સાંભળો મજામાં આવી જાઉં, ટાટા ને બિરલા લઈ લઉં. પથારીમાં રાતે કોઈ રોકે તો નહીં આપણને. અરે પણ મેં કીધું હું વાત છે? મને કે સાંભળો ડાંગું લઈ લઉં, બધા જીન મિલ લઈ લઉં, ટાટા ને બિરલા લઈ લઉં. એ બધાયનો માલિક થઈને બેસી જાઉં. પછી કામદારો હડતાલ ઉપર ઉતરે વ્યવસ્થા ન કરી ગયું થાકી જાઉં સુઈ જાઉં. મને કે મેં કીધું આ તું કે ને અમે કોઈ કેતા નથી. બાકી હુવે લગભગ આમ જ કોઈ આ સંતોને માગી ઊંઘ આવતી હોય તો ભલે, બાકી આપણે તો આમ જ હોઈએ છીએ. કોકની ટીકા કરીને હે
ઘણા તો રૂપિયા ગણતા જ હોય, અહીં 50,000 અહીં મોકલી ઈ ફિક્સમાં પાકી જાય, 20,000 અહીં મોકલી ઈ ફિક્સમાં પાકી જાય, બધું પાકી જાય, પોતે પાકી ગયો હોય. હાવ કફ કાઢવાના કામમાં કાવડિયા આવે. હે કેવા રૂપિયા ગણે કે 5 या 25 50 કઉ પાવે તબ 100 200 500 મગાઈ ગો. એ 500 1000 10,000 मिल जावे तो लाखन की बात में जान जू लगाई गो. लक्ष्य करोड़ पावे तो अरबे खरबे मांगे धन लालच अधिक ते अधिक दिल लाई गो. एक किसन बनंत अरे जान रे अजान जन संतोष भी नाही तेरो कैसो दुख जाई गो. संतोष भी नाही तेरो कैसो दुख जाई गो. संतोष भी नाही तेरो कैसो दुख, संतोष भी नाही तेरो कैसो दुख जाई गो. મંદિરમાં બેઠો બેઠો ભગવાન વિચાર કરે છે કે કોઈ મર્દનો દીકરો આવીને એમ ન બોલ્યો કે હે ભગવાન મને તે ઘણું દીધું છે, હવે જેને ન હોય એને આપજે મારા બાપ, જેને ન હોય એને આપજે. આ તો જે આવે એ લેવા જ આવે, કંઈક ને કંઈક લેવા જ આવે. ભગવાન રામના પગમાં વિભીષણ પડ્યા ને ત્યાં રામના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, આઈએ લંકેશ. જોયું, લંકા દીધી એ જ ક્ષણે વિભીષણે એટલું જ કીધું તું ત્રાહિમામ શરણાગત છું, અને રામના મોઢામાંથી શબ્દ નીકળી ગયા આઈએ લંકેશ. એ જ ક્ષણે લંકા દઈ દીધી. બોલો, સુગ્રીવે દલીલ કરી કે પ્રભુ લંકા દઈ દીધી? તો હા, કે થોડી ઉતાવળ કરી ગયા. સુગ્રીવ કે કેમ? કે રાવણના હાથમાં હજી વખત છે. કાલે સવારે રાવણ તમારા પગમાં પડીને એમ કહે કે ત્રાહિમામ શરણાગત છું તો કે તો અયોધ્યા દઈ દઈશ, પણ એને અહીં તો આવવા દે ભલા માણસ. હે તને એમ છે ને કે મેં લંકા વિભીષણને દઈ દીધી એટલે રાવણ આવશે તો હું દઉં. રાવણ જો હજી મારા પગમાં પડે તો હું અયોધ્યા દઈ દેવા તૈયાર છું ભલા માણસ, પણ એને અહીં તો આવવા દે, મારે શરણે તો આવવા દે. ઈ જે લંકા લીધા પેલા લંકા દઈ દે, અયોધ્યા દેવાની તૈયારી કરે, ઈ રામને મંદિરે હું તમે પગે લાગવા જાય છે, આપણે દેતાય નથી આવડતું. જબાના ખિસ્સામાં હાથ નાખીને દોહ્યું ગોતીએ. હવે જાજા પરચોણમાં દોહ્યું પકડવું કેમ? પછી કરકરિયા જોવે, આમ કરકરિયા લાહું પાવલી પટ મૂકી દઈએ, લાહું આઠાની પટ મૂકી દઈએ. એ કરી આવ્યા નથી, તરીએથી દહ્યું ખેસ્યું નથી, અને રામના મંદિરમાં ઘા કરે તે રામને એક જ વિચાર આવે છે કે હું તો મૂર્તિમાં જડાઈ ગયો, નકર રાવણ પછી તારો જ વારો હોય. તું ભણના દીકરા કટાઈ ગયેલ દહિયાના ઘા કરી મારા મંદિરમાં લાચાર છું કે હું મંદિરમાં જડાઈ ગયો છું. એટલે કે દેતાય નથી આવડતું. મોંઘા હોય પણ મોતી ખવાય નહીં, ખાઈ સૌ બાજરો ને ઘઉં. સાંભળજો, આ દાદ લખે છો હે કાકા. મોંઘા હોય પણ મોતી ખવાય નહીં, ખાઈ સબ બાજરો ને ઘઉં. આ દુનિયામાં ખાઈ સબ બાજરો ને ઘઉં. મિલના માલિક તાકા પેરે નહીં કોઈ દી, મિલના માલિક તાકા પેરે નહીં તો હવા ગજ પેરે છે સૌ. પ્રભુ તું આપે એટલું જલવું, એ વાલા તું આપે એટલું જલવું. મિલના માલિક તાકા
पेरे नहीं कोई दी मिलना मालिक, टाका पेरे नहीं तो सवा गज पेरे से सौ, प्रभु तू आपे એટલું જલઉં, હું નહીં ઓછું વધુ કાંઈ કહું, વાલા તું આપે એટલું જલઉં, એ પ્રભુ તું આપે. મોંઘવા હોય પણ મોતી ખવાય નહીં, ખાય સૌ બાજરો ને ઘઉં, મિલના માલિક તાકા પહેરે નહીં, એ તો હવા ગજ પહેરે છે. પણ હવેની કડી સાંભળજો. દરિયો પીવાથી કોઈ દી પ્યાસ બુજે નહીં, થઈ જાય અપચો બહુ. એ દરિયો પીવાથી કોઈ દી પ્યાસ બુજે નહીં, થઈ જાય અપચો બહુ. પણ મીઠડું નાનું આવું સત્સંગનું ઝરણું મળે તો ભાઈ મીઠડું નાનું, એ ઝરણું મળે તો પ્રભુ અમૃત ઘૂંટડા પીવું, વાલા તું આપે એટલું જલઉં, હું નહીં ઓછું વધુ કાંઈ કહું, હું નહીં ઓછું વધુ કાંઈ કહું, પ્રભુ તું આપે એટલું જલઉં, એ વાલા તું આપે એટલું જલઉં. દરિયો પીવાથી કોઈ દી પ્યાસ બુજે નહીં, થઈ જાય અપચો બહુ. દરિયો પીવાથી કોઈ દી પ્યાસ બુજે નહીં, થઈ જાય અપચો બહુ. મીઠડું નાનું ઝરણું મળે તો પ્રભુ મીઠડું નાનું, ઝરણું મળે તો પ્રભુ અમૃત ઘૂંટડા પીવું, પ્રભુ તું આપે એટલું જલઉં, હું નહીં ઓછું વધુ કાંઈ કહું, પ્રભુ તું આપે એટલું જલઉં. છેલ્લી કડી. ઘરના ખૂણામાં મને મારા ઘનશ્યામ મળે તો ચાલુ સિદ્ધ ગાવના ગૌ. ઘરના ખૂણામાં મને મારા ઘનશ્યામ મળી જાય તો ચાલુ સિદ્ધ ગાવના ગૌ. દાદ કહે પ્રભુ એ તારી દુનિયામાં કવિ, દાદ કહે પ્રભુ તારી દુનિયામાં મને તું રાખે એમ રહું, વાલા તું આપે એટલું જલઉં. ઘરના ખૂણામાં ઘનશ્યામ મળે તો ચાલુ સિદ્ધ ગાવના ગૌ.
ઘરના ખૂણામાં ઘનશ્યામ મળે તો ચાલુ સિદ્ધ ગાવના ગો એ ઘરના ખૂણામાં ઘનશ્યામ મળે તો ચાલુ સિદ્ધ ગાવના ગો દાદ કહે પ્રભુ તારી દુનિયામાં કવિ દાદ કહે પ્રભુ તારી દુનિયામાં મને તું રાખે એમ દો પ્રભુ તું આપે એટલું જનો હું નહીં ઓછું વધુ કાંઈ કહું પ્રભુ તું આપે એટલું જનો પ્રભુ તું આપે ઘરના ખૂણામાં મને ઘનશ્યામ મળી જાય તો ચાલુ સિદ્ધ ગાવના બહુ સાચી પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી બસ ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી ઘટવા જ હાલે છે ઘડિયાળ અને તમે કાંડે બાંધીને ખા ફરો પુરુષોત્તમ કહે પ્રાણિયા તમે ઘટ ભીતર જોયા કરો અંદર ઉતરવાની વાત કરી મહાપુરુષોએ હે અને સંત આ દેશ મેં તમને કીધું એમ સંતોનો દેશ છે સમર્પણનો દેશ છે પણ દેશની ટીકા નથી કરતા પણ લંડન અમેરિકાથી મહેમાન આવ્યા છે ને ખબર છે સંપત્તિમાં આળોટનાર બધા માનવીઓ ઊંચા હાથ કરીને મને તમને એમ કહે છે કે અહીંયા અમને શાંતિ નથી એટલે નક્કી થઈ ગયું સંપત્તિમાં શાંતિ નથી સંપત્તિમાં સગવડતાઓ મળે એર કન્ડિશન રૂમ કરી શકાય પણ નીંદર એના આમાં આવે કે ન આવે એ પછી એવું છે મારા તમારા વડવાઓ સુખી બહુ હતા એનું કારણ શું હતું સંતોષી બહુ હતા એક ડુંગળીના ગાંઠિયારે 2 રોટલા ખાઈ જતા હતા ભૂખ લાગતી છે તો ને પાણાનું ઓછું કરીને હુઈ જતા હતા મારા ને તમારા વડવાઓ નીંદર આવી જતી છે ને મારી તમારી શું દિશા છે ખબર છે એર કન્ડિશન રૂમ છે પણ નીંદર નથી આવતી 32 ભાતના ભોજન છે પણ ભૂખ નથી લાગતી એનું કારણ કેપેસિટી ઉપરાંત ટેન્શન લઈ રીખડ્યા જ કરે છે આવો ગાંધીનગરના બજારમાં તમે કાલે લખો તો કરજો લ્યો મોટર લઈ નીકળો ને હોર્ન મારજો ઢોર હટી જાય માણસ ન ચડતા ખરેખર ન ચડતા એને બમ્ફર લાગે તો થાય મર્યો નહીં ભૂહાઈ જાય ક્યાં જા લખ લખ કરતો ગોટો ભરી જાય હે એટલે કે છે ને કે જિંદગીમાં કેટલું કમાણા હો જરા સરવાળ